હા બોલો. બાપા, હા જી બોલો. શરીરમાં કોઈ પણ જગ્યાએ આપણે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ આપણે ધ્યાન ધરી તો મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકાય ખરું? શરીરમાં કોઈ પણ જગ્યાએ આપણે ધ્યાન ધરીએ હા. તો મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકાય શું? હા. સારું, તો ધ્યાનથી સાંભળજો, બરાબર? હાલ ભાઈ. હવે ભગત, શરીરમાં દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરવાથી મુક્તિ થઈ શકતી હોય તો માતા ગંગા સતી માતા પોતાની એક વાણીમાં કહે છે પાનબાઈ માતાને કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનબાઈ, તેનો દેખાડું તમને દેશ, ત્યાં નહીં માયાનો લેસ. જ્યાં બિલકુલ માયા છે જ નહીં, માયાને કોઈ સ્થાન જ નથી, એ દેશની વાત ગંગા સતી માતાએ પાનબાઈને કરી. બરાબર? પિંડ અને બ્રહ્માંડથી કીધું. તો આપણું આખું આ શરીર છે ને, એને તમે પિંડ સમજો. બરાબર? મૂલાધાર ચક્રથી લઈને ગળામાં કંઠકમલ, વિશુદ્ધાખ્ય ચક્ર સુધી 5 તત્વ આવે. બરાબર? આ 5 તત્વથી તો શરીર બન્યું. ત્યાં સુધી આપણે 5 તત્વ ગણો. એનાથી ઉપર આજ્ઞા ચક્ર, જેને આપણે ત્રિકુટી કહીએ છીએ. ત્રિકુટી ક્યાં આવે છે? 2 આંખોની વચ્ચોવચ સેન્ટ્રલમાં. એને ત્રિકુટી કહેવાય છે. હું ઘણી વાર કહું છું કે તમે 2 કાનની રેખા ખેંચો કાનના હોલમાંથી, બરાબર? એટલે સીધું આપણે ચાંદલો કરીને વચ્ચોવચ આવી સ્થિર થાય. બરાબર? પછી એ જ જગ્યાએ ડાબી નાડી ઈંગડા, જમણી નાડી પિંગળા અને સૂક્ષ્મણા નાડી જે ગુપ્ત છે, 3 નાડીઓનું મિલન સ્થાન જે છે, જેને આપણે ગંગા, જમના અને સરસ્વતી કહીએ છીએ, એને ત્રિકુટી કહેવાય છે. બરાબર? પછી આપણે બૈરાઓ જે ચાંદલો કરતી હોય છે દીકરીઓ, એને ત્રિકુટી કહેવાય. 2 આંખોની વચ્ચોવચમાં ચાંદલો કરે દીકરીઓ, અત્યારે ઘણા ઉપર પણ કરે. અને એનાથી ઉપર સાધુ સંત જોજો ચાંદલા કરતા હશે, કોઈ લાંબો કરતા હશે, કોઈ ઊભો કરતા હશે, કોઈ આડો કરતા હશે. બરાબર? એનાથી ઉપર થાય. ત્રિકુટીથી ઉપર છે, તમે જોઈ લેજો. ત્રિકુટી ઉપર જે છે ને, ત્યાં ત્રીજું નેત્ર છે. હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું કે ભગવાન ભોલે બાબાનું ત્રીજું નેત્ર છે. ત્રીજું નેત્ર એ જ જ્ઞાન દ્રષ્ટિ કીધી છે એને. બરાબર? હવે પછી એ જે ત્રિકુટી છે, જ્યાં જ્ઞાન દ્રષ્ટિ છે, ત્યાંથી તમે ખેંચો અને 2 કાનની રેખાથી હવે તમે ઉપરની સાઈડ લઈ જાઓ. 2 કાનમાંથી તમે ઉપરની સાઈડ લઈ જાઓ. બરાબર? અને જે ત્રિકુટી છે ત્યાંથી તમે ઉપરની સાઈડ લઈ જાઓ. બરાબર? એટલે ત્યાં 2 કાનની રેખા અને જ્ઞાન દ્રષ્ટિથી સેન્ટ્રલમાં બરોબર માથાની વચ્ચોવચમાં 3 ભેગું થાય. એને પણ ત્રિકુટી કહેવાય છે. બરાબર? હવે તો આ ગળાથી ઉપરના ભાગને બ્રહ્માંડ પણ કહેવામાં આવે છે.
અસલમાં આંખોની ઉપર એ બધું બ્રહ્માંડ શરૂ થઈ જાય છે. ડાબી નાડી ઈંગડા, જમણી નાડી પીંગળા, એનાથી ઉપર આંખું આવે. તમે જોજો, આંખોને એકને ચંદ્ર કીધી છે, એકને સૂર્ય કીધી. ડાબી આંખને ચંદ્ર કીધી, જમણી આંખને સૂર્ય કીધી. બરાબર. એનાથી ઉપર આગળ વધતા, ચંદ્ર સૂર્યથી આગળ વધતા, ડાબી જમણી આંખોથી આગળ વધતા તમે ત્રિકુટીથી તમે ઉપર ઉઠી જ ગયા. બરાબર. પછી ત્યાં જ્યાં જ્ઞાન દૃષ્ટિ પ્રગટ થાય છે, જ્ઞાનની આંખ, ત્રીજું નેત્ર જેને કહેવાય, જ્યાં જ્ઞાન પ્રગટ થયું, એ જ સૂક્ષ્મણા નાડીનું દ્વાર ત્યાંથી ખુલે છે. બરાબર. પછી એ આંખોથી ઉપર ગયા, તમે ચંદ્ર સૂર્યથી ઉપર વયા ગયા, એટલે કપાળથી થોડાક તમે ઉપર જાઓ ને એટલે લાલ લાલ ટપકા છે, હજારો લાલ લાલ ટપકા છે, જેને હું ઘણી ઓડિયોમાં બોલી ચૂક્યો. એ લાલ લાલ જે ટપકા છે ને, એ બધાય આ તારોડિયા છે. એ તારોડિયાથી પણ તમે ઉપર જાઓ એટલે બરાબર સેન્ટ્રલમાં ત્યાં આત્માનું સ્થાન છે, ત્યાં સહસ્ત્રાર કમલ છે. હવે સહસ્ત્રાર કમળ જે છે, તો જ્યાંથી જ્ઞાન દ્રષ્ટિ ખુલી ત્યાંથી સૂક્ષ્મણાનું દ્વાર ખુલ્યું. એટલે સૂક્ષ્મણાનો સીધો સંબંધ એ 10મા દ્વાર સાથે છે, સહસ્ત્રાર ચક્ર સાથે છે, જેને બ્રહ્મરંધ્ર પણ કહેવાય છે. બ્રહ્મને હું આત્મા કહું છું, રંધ્રને હોલ કાણું કહું છું. બરાબર. એટલે બ્રહ્મ આત્મા છે. આત્માને પ્રકાશની ઉપમા આપી છે, જ્યોતિની ઉપમા આપી છે. એટલે દીવાની જ્યોતની દીપકની ઉપમામાં આપી છે. જ્યોતિની ઉપમા આપો તો એ નારીવાચક શબ્દ થયો, અને દીપકની ઉપમા આપો તો એ પુરુષવાચક શબ્દ થયો. બરાબર. ત્યાં આત્મા છે. બરાબર. પ્રકાશ સ્વરૂપે. તો એ બ્રહ્માંડ બધું થઈ ગયું, આ 5 તત્વ. બરાબર. આખો દેહ પિંડ થયો, અને મસ્તકને આપણે બ્રહ્માંડ સમજી લ્યો. આ માથાને બ્રહ્માંડ, માથું બધાથી ઉપર છે ને, એમ આસમાન પણ ઉપર દેખાય છે, આસમાનથી ઉપર પણ બ્રહ્માંડ છે. બરાબર. તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુપાનભાઈ, આવું કીધું છે. એનો અર્થ શું થાય છે? કે ગુરુ પિંડમાં પણ નથી ને બ્રહ્માંડમાં પણ નથી. હવે તમે સમજી લ્યો કે પગથી માથા સુધી આ બધું પિંડ કહેવાય. 10મા દ્વાર સુધી પિંડ કહેવામાં આવે છે, સહસ્ત્રાર ચક્ર સુધી પિંડ કહેવામાં આવે છે, 7 ચક્રો સુધી પિંડ કહેવામાં આવે છે. 7 ચક્રથી ઉપર આત્મા છે, અને આત્માથી ઉપર પરમાત્મા છે. હવે તમે શરીરમાં સમજી લ્યો કે તમે મૂલાધાર ચક્રમાં ધ્યાન ધર્યું. ક્યાં ધ્યાન થયું? શરીરમાં. જળ કમળમાં ધ્યાન ધર્યું. ક્યાં ધ્યાન થયું? શરીરમાં. મણિપુર ચક્રમાં ધ્યાન ધર્યું, નાભીમાં. ક્યાં ધ્યાન થયું? શરીરમાં. અનાહત ચક્રમાં ધ્યાન ધર્યું. ક્યાં ધ્યાન થયું? હૃદયમાં. કંઠકમલમાં ધ્યાન ધર્યું. ક્યાં ધ્યાન થયું? ગળામાં. આજ્ઞા ચક્રમાં ધ્યાન ધર્યું. ક્યાં ધ્યાન થયું? ત્રિકુટીમાં. 10મા દ્વારમાં ધ્યાન ધર્યું. ક્યાં ધ્યાન થયું? 10મા દ્વારમાં, મસ્તકના મધ્ય ભાગમાં. શું કહેવાય? તો 10મા દ્વાર સુધી બધું પિંડ કહેવાય. મતલબ તમે પિંડમાં ધ્યાન ધરો છો, શરીર ઉપર ધ્યાન થયું કહેવાય તમે. બરાબર. તો સંતોની વાણી છે કે જો દીખે સો સંતો માયા. બરાબર. બહુ ઊંડાણમાં જાઓ, સમજો તો જ ખ્યાલ આવશે કે જેટલું દેખાય છે એ બધું માયા છે. બરાબર. દેખાય રૂપ, અને રૂપ એ માયા. બરાબર. તો આ આખું શરીર દેખાઈ રહ્યું છે. દેખાય છે કે નહીં? દેખાય છે ને. વાળ કાપી નાખો, ટકો કરી નાખો એટલે દેખાય કે નહીં આખું શરીર? વાળથી ઢંકાયેલું છે આપણું મસ્તક. બરાબર. મૂળ તો બધે શરીરમાં જ તમે ધ્યાન ધર્યું ને ટોટલ. તો દેખાય રૂપ ને રૂપ એ માયા. જો દીખે તો સંતો માયા.
તો આખું શરીર દેખાઈ રહ્યું છે. તો તમે ક્યાં ધ્યાન ધર્યું? શરીરમાં જ ધ્યાન ધર્યું ને. મૂળ તો દેહમાં જ ધ્યાન ધર્યું ને. શરીર ઉપર, દેહ ઉપર જ તમે ધ્યાન ધર્યું ને. કાયા ઉપર જ ધ્યાન ધર્યું. તો કાયા તો દેખાય છે, તો એ તો માયા છે. તો આનો અર્થ એવો થયો કે તમે માયા ઉપર ધ્યાન ધર્યું. આ માયાવી ધ્યાન થયું, આ દેહી ધ્યાન થયું, આ શરીરે ધ્યાન થયું, આ પિંડી ધ્યાન થયું. હે, ગળાથી નીચે ગળા સુધી તમે ધ્યાન ધરો એટલે પિંડી ધ્યાન, ને મસ્તકમાં ત્રિકુટીમાં ક્યાંય તમે ધ્યાન ધરો તો બ્રહ્માંડી ધ્યાન થયું. મતલબ મૂળ તો શરીરમાં જ ધ્યાન થયું ને. તો દેખાય રૂપ, શરીર તો દેખાય છે રૂપ છે, રૂપી માયા છે. તો આ બધું માયાનું ધ્યાન થયું. માયાનું ધ્યાન ક્યાંય પણ ધરવાથી કોઈ દી મુક્તિ ન થાય, જિંદગીમાં ન થાય. કારણ કે માતા ગંગા સતીએ કીધું છે કે પિંડ અને બ્રહ્માંડથી પર છે. એનો અર્થ છે પિંડમાંય નથી ગુરુ અને બ્રહ્માંડમાંય નથી, બેયથી ઉપર છે. તો હવે ધ્યાન ક્યાં ધરવું એ પ્રશ્ન નથી. શરીરમાં ધ્યાન ધરી ધરીને કેટલાય મરી ગયા, કેટલાય ગાંડાય થઈ ગયા. હે, કેટલાય સંપ્રદાયોમાં, અલગ અલગ વાડાઓમાં, અલગ અલગ પંથોમાં શરીરમાં ધ્યાન ધરાવે જ છે. બધાની મને ખબર છે કોણ ક્યાં ધ્યાન ધરાવે, ટોટલની. પણ હું શું છે કે કોઈનું આવું બધું જાજા ભાગે ઓપન કરવા મને કોઈ રસ નથી. બરાબર, જેને જે સારું લાગ્યું એ કર્યું, કરતા રહ્યો ભાઈ. બરાબર, પણ એનાથી મુક્તિ ન થાય ભગત. ગુરુ છે ને એ પિંડમાં નથી ને બ્રહ્માંડમાં નથી. આપણે કહીએ છીએ ને કે નિજના ગુરુ કોણ? તો નિજના ગુરુ એ શબ્દ છે. તો નિજ આત્મા તો અંદર છે. તો શું ગુરુ એ અંદર છે? ગુરુ એ અંદર હોય તો માતા ગંગા સતી એવું શું કામ કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ? ગુરુ દેહમાં હોય તો પિંડ અને બ્રહ્માંડથી પર શું કામ કીધું? એક બીજી પણ વાણી આવે છે કે તારા રે ઘટમાં પીયું બિરાજે, અંતર પટજો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. તારા ઘટમાં પીયું બિરાજે, શું કીધું? અંતર પટજો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. કે તારા ઘટની અંદર જ પીયું બિરાજે છે. કોનો પીયું? સુરતાનો. સુરતાનો પીયું આ ઘટમાં બિરાજે છે. અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. હૃદય કીધું છે. તો હૃદયમાં ભાવ રહે છે, પ્રેમ રહે છે, સોહમ શબ્દ રહે છે, શિવ સ્વરૂપી આત્માનું પણ સ્થાન છે. બરાબર. તો અહીં આ સુરતાનો પીયું છે. કોનો? તારા રે ઘટમાં પીયું બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. તો હૃદય છે આપણું, ચીરફાડ કરી નાખીએ શું એમાં મળી જાય અનમોલ વસ્તુ? ન મળે. તારા રે ઘટમાં, ઘટ એટલે અહીં સુરતા રૂપી ઘટની વાત કરવામાં આવી છે કે તારા સુરતા રૂપી ઘટની અંદર તારો સોહમ શબ્દ રૂપી પીયું, આત્મ રૂપી પીયું બિરાજે છે. અંતરપટ જો ખોલી, તારું અંતરનું પટ ખોલ, બહારનું પટ બંધ કરી દે. તો આ સુરતા જ્યાં સુધી બહાર પટમાં વિષય વાસનાઓમાં ભટકતી રહેશે, કથણીમાં, બકણીમાં, જ્યાં ત્યાં બધે સુરતા ભટકતી રહેશે, તો આ બહારનું પટ બંધ કરી અને અંદરનું પટ ખોલી, અંતરપટ જો ખોલી. શું કીધું? અંતરપટ. અંતકરણ એ પટ કીધું. મનચિત બુદ્ધિ અહંકાર, આને અંતકરણ કહેવાય. એની ઉપર આત્મા છે, એને ખોલતું. તો હૃદયમાં છે વસ્તુ અનમોલી, એને ખોલ એટલે હૃદયની અંદર જ તારો ભાવ, પ્રેમ બધું છે. પહેલાં તો પ્રેમને પ્રગટ કરો, ભાવને પ્રગટ કરો, સોહમ શબ્દને પ્રગટ કરો. સોહમ શબ્દ દ્વારા પછી તમે આત્મ સુધી પહોંચી શકો છો. તો કોનો પીવું? સુરતાનો પીવું. સુરત ઘટ રૂપી આ પીયું છે અંદર. તારા ઘટમાં પીયું બિરાજે, મતલબ તારી સુરત ઘટમાં જ તારો શબ્દરૂપી પીયું, આત્મરૂપી પીયું બિરાજે છે. પણ અંતરપટ જો ખોલી, બહારનું પટ બંધ કર, બહાર કા પટ બંધ કર, અંદર કા પટ ખોલ. તો જ્યાં સુધી આપણે બહારના પટમાં જોતા રહીશું ત્યાં સુધી કાંઈ મળશે?
નહીં, પહેલાં તો અંતરપટ ખુલવું પડે, અંતકરણ ચોખ્ખું થઈ જવું પડે. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે આ સુરતાની અંદર બધો કચરો ભરેલો છે, દેહની તો વાત જ નથી કરવાની. અહીં સુરતની ઘટની અંદર, ચિત્તની અંદર, ચિત્ત કહો, સુરતા કહો, એની અંદર દુનિયા જન્મો જન્મનો કચરો ભરેલો છે, એને સાફ કરવો પડે. જ્યાં સુધી આ કચરો સાફ ન થાય ત્યાં સુધી નિર્મળ ચિત્ત બને નહીં, સુરતા નિર્મળ બને નહીં. નિર્મળ સુરતા ન બને, નિર્મળ ચિત્ત ન બને ત્યાં સુધી શબ્દરૂપી પીવું કોઈ દિવસ પ્રગટ ન થાય. તો એ સુરતા શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે ધ્યાન ધરે છે સોહમ શબ્દ ઉપર, આને નુરત, સુરત અને શબ્દ કહેવાય છે. શ્વાસની અંદર નુરત, સુરત અને શબ્દ, એક નુરત, એક સુરત અને એક શબ્દ, આ ત્રણ ભેગા થયા એટલે એને ત્રિકુટી કહેવાય. બરાબર, આ ત્રિકુટી થઈ ને. તો હવે નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, અહીં અંદર શ્વાસને નિશાન બનાવો. બરાબર, સુરતાને ધ્યાન ત્યાં જોડો, પછી શબ્દ પ્રગટ થઈ ગયો. એટલે અહીં શ્વાસનું જે નિશાન હતું એ છૂટી ગયું, શબ્દ પ્રગટ થઈ ગયો. એટલે સુરતા શબ્દને પકડો, પછી નિશાન છૂટી ગયું. બરાબર, હવે સુરતા શબ્દને પકડે એટલે સુરતા અને શબ્દ એકબીજા શબ્દને સુરતા સાંભળતી હોય ત્યાં સુધી શબ્દ અલગ ગાજી રહ્યો છે અને સુરતા અલગથી સાંભળી રહી ત્યાં સુધી બે છે, એક નો કહેવાય. એને અદ્વૈત નો કહેવાય, દ્વૈત કહેવાય. સુરતા જ્યારે શબ્દ સ્વરૂપ બની જાય એટલે સુરતાનો પીયું અહીં શબ્દ કીધો છે. બરાબર, આ સુરતારૂપી અંતરપટની અંદર એને ખોલ એટલે તારો પીયું તારા સુરતારૂપી ઘટમાં જ બિરાજે છે. બરાબર, શબ્દ પ્રગટ થયો, સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની ગઈ. હું ઘણા ઓડિયોમાં બોલું છું, ડાબી જમણી નાડીને સમાન કરી, સૂક્ષ્મણાનું દ્વાર ખોલી ઉપર ચડી બ્રહ્મરંધ્રમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિદેહ થાય છે. આ સુરતા દેહથી વિદેહ થઈ, દેહથી જ્યારે વિદેહ થઈ સુરતા, બરાબર. હવે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યો, હું ઘણા ઓડિયોમાં બોલું છું. સોહમ શબ્દ ક્યાં, સુરતા ક્યાં સમાઈ ગઈ સોહમ શબ્દમાં? સોહમ શબ્દ ક્યાં સમાણો? આત્મ સ્વરૂપમાં. અહીં સોહમ ગુરુ હતો અને સુરતા શિષ્ય હતી, એટલે ગુરુ શિષ્ય તો આત્મ સ્વરૂપ બની ગયા ને આ ગુરુ શિષ્ય તો પૂરું થઈ ગયો. આ શબ્દ ગુરુનો શિષ્ય પૂરું થઈ ગયો ને. હવે પરમ ગુરુની વાત કરે છે માતા ગંગા સતી. પછી આત્માની ચિત્તરૂપી સુરતા આનંદ પરમાનંદ રૂપી ગુરુને પ્રાપ્ત કરે છે, જે દેહથી વિદેહ છે. એક દેહી ધ્યાન, એક વિદેહી ધ્યાન. તો જે વિદેહી ધ્યાન છે, જ્યાં આત્માની સુરતા ચિત્તરૂપી સુરતા દેહથી વિદેહ થઈ, બ્રહ્મે આત્માને પ્રાપ્ત કરી રંધ્ર હોલકાણામાંથી બહાર નીકળે છે. અને દેહથી વિદેહ જે શબ્દ છે, એક ત્રિકુટી વિદેહ ત્રિકુટી કહેવાય. એને પણ નુરત, સુરતને શબ્દ કહે છે. હવે અહીં વાણીનો ભાવ ફરી જાય છે, જેને ધ્યાન વિદેહી કહેવામાં આવે છે. એક વાણી હું ઘણીવાર બોલો છું, એને મેં ખુલાસો કર્યો છે 2-3 વાર. એ કઈ ચેનલ ઉપર આલસ મને ખબર નથી, એમાં હું બોલ્યો છું એક વાણીમાં, અને ક્લિયર એનો ખુલાસો કર્યો છે કે મકર તાર અધર હે અધર હી દર્શન હોય. મકર તાર અધર હે અધર હી દર્શન હોય, કાયા સે બહાર લખે સંત કહાવે સોય. શું કીધું? મકર તાર અધર હે અધર હી દર્શન હોય, કાયા સે બહાર લખે સંત કહાવે સોય. કાયાથી બહાર કીધું, દેહથી બહાર. દેહથી બહાર તો કીધું, પિંડ તો છૂટી ગયો. આ ગંગા સતીની માતાની વાણી અને આ વાણી બે મેચ થાય. કાયાથી બહાર છે. મકર તાર અધર હે અધર હી દર્શન હોય. મકર તાર કોણ છે? એ જ આત્માની ચિત્તરૂપી સુરતાનો જે તાર છે, એ શબ્દ તાર મકર તાર કીધો.
અધર હે, અધર જેને કોઈએ ધૈર્યો નથી, નિરાધાર છે. તો આ આત્મા તો દેહમાં છે અને આત્માની ચૈતન્ય શક્તિ આખા શરીરમાં વ્યાપક છે. તો અહીં તો અધર કીધો છે. તો આત્મા તો દેહમાં છે, મતલબ આત્માએ તો દેહ ધારણ કર્યો છે. આત્માને દેહનો સપોર્ટ છે, દેહને આત્માનો સપોર્ટ છે, બે એકાબીજા રસપરસ છે. અહીં તો અધર કીધું છે. અધર જેને કોઈ ધૈર્યો નથી. જેમ હું ઘણીવાર વાત કરું છું, કોઈ વસ્તુ હવામાં લટકતી હોય, જેને કોઈનો આધાર ન હોય એને અધર કહેવાય, જેને કોઈ ધૈર્યો જ નથી. તો એ મકરતાર અધર હે, જેને કોઈ ધૈર્યો નથી. હવે ન્યા આત્માની ચિત્તરૂપી સુરતાનો આ મકર તાર જે છે, જેમ કરોડિયો હું ઘણીવાર કહું છું કે કરોડિયો એકવાર ઉપર ચડી ગયો આપણા ઘરની અંદર છત ઉપર, બરાબર, બહારનો ભાગ ને અંદરનો ભાગ છતનો, ત્યાં કરોડિયાએ માળો બાંધ્યો, ત્યાં પોગી ગયો, માળો બાંધ્યો ને પછી એક તાર બનાવે, તાર દ્વારા નીચે ઉતરે ને તાર દ્વારા ઉપર ચડી જાય. પછી એને કોઈ દિવાલની જરૂર રહેતી નથી, બરાબર. એવી જ રીતના એક ઝાડો બનાવ્યો, ઝાડ બનાવી કરોડિયાએ, પછી એની અંદર રહી અને બીજા જીવો આપમેળે આવીને સામેથી આવીને ઝાડમાં ફસાઈ જાય. ખ્યાલ આવ્યો? એવી જ રીતના અહીં આ કરોડિયાએ જીવોને ફસાવવાનો એક પ્લાનિંગ બનાવેલો છે અને તાર દ્વારા ઉપર આવે ને ઉપર જાય એટલે ક્યાં થયો? દેહની અંદર છે, બરાબર. એ જરાક આ તો ઉદાહરણ સ્વરૂપે આપું છું. એવી જ રીતે કરોડિયાનું ઉદાહરણ છો, બાકી દેહની અંદર જે કાંઈ રહેવાનું નથી એમ. એવી જ રીતના જેમ તાર મારફતે ઉપર આવન જાવન કરે છે કરોડિયો, બરાબર, તારથી નીચે આવન ઉપર જાય ને એમાં અનેક જીવો ફસાઈ જાય, કરોડિયાનો આહાર કરતો હોય છે. એક સમય એવો પણ આવે પોતાની જ બાંધેલી ઝાડની અંદર સ્વયં કરોડિયો ફસાઈને મૃત્યુ પામે છે. તમે જોઈ લેજો. કારણ કે એ કરોડિયાએ સ્વયં પોતાએ મોહની ઝાડ બાંધી, મોહમાયાની, અને એ જ મોહ ઝાડમાં પોતે જ ફસાઈને મૃત્યુ પામે છે. કારણ કે ભોળા જીવોને ફસાવી અને એને શિકાર કર્યો. તો એ જ શિકારી રૂપી કરોડિયો સ્વયં પોતાની જ બનાવેલી ઝાડમાં શિકારી ફસાઈ જાય અને મરી જાય. એટલે દેહની અંદર છે. છતનો અંદરનો ભાગ દેહની અંદરનો ભાગ થયો ને. હવે છતની ઉપરનો જે ભાગ છે એ શું છે? છતય નથી ત્યાં. ધરતી અને આસમાન બેની વચ્ચેની જે ખાલી જગ્યા છે, આ વાત હું કરી ગયો છું, ન્યા ધ્યાન ધરવાનું. ન્યા ક્યાં ધ્યાન ધરવાનું છે એ મોટો મુદ્દો છે, બરાબર. ઘણા મેં ખુલાસો કર્યો છે. રવિદાસ બાપા કહે છે કે બરાબર કે ઓમ સોમ કે ઉપરે દ્વાદશ ઉંગલ હે બારા. તો દ્વાદશ એટલે 12, 12 આંગળ બારો છે. 12 આંગળ બારો શ્વાસ પણ હાલી રહ્યો છે. 12 આંગળ બારો દેહ માથાની ઉપર પણ ધ્યાન ધરસ ગણાય, બરાબર. એટલે હવે અહીં આત્માની જે સુરતા છે, જે આત્મા શરીરમાં છે 10મા દ્વારમાં, એની જે ચિત્તરૂપી સુરતા કે ધ્યાનરૂપી સુરતા, એ દેહથી વિદેહ થઈ અને દેહથી વિદેહ એક શબ્દ ગાજી રહ્યો છે. નિજના ગુરુ કોણી વાણીમાં કીધું છે કે નિજના ગુરુ શબ્દ એ જ ઓમકાર શબ્દ છે. આ ઓમકાર જે શબ્દ છે ને એ જ સર્વપ્રથમનો શબ્દ છે અને ઓમકાર દ્વારા જ આ દુનિયા બનાવવામાં આવી છે. ओमकार फटा भया नवखंड रास्ता दिया भुलाए कहे कबीर धर्मदास को उनका करो विचार के सोहम कहाँ समाए. क्या सोहम ક્યાં સમાણો? ઓમકાર ફાટીને તો નવખંડ દુનિયા બની છે. મતલબ ઓમકાર રૂપી શબ્દ દ્વારા દુનિયા બનાવવામાં આવી છે. ગુરુ નાનક દેવના મત પ્રમાણે એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ, એ સત્ય નામ છે. નામ એ શબ્દ, નામ કહો શબ્દ કહો, બરાબર. તો ઓમકાર શબ્દ ક્યાંથી પ્રગટ થયો છે? હું ઘણી વાર કહું છું કે અનંત પ્રકાશ રૂપી પરમાત્મામાંથી. તો આત્મા દેહમાં છે, પરમાત્મા દેહથી વિદેહ છે. હવે અહીં દેહથી વિદેહ સુરતા થઈ, ચિત્તરૂપી સુરતા. અહીં આપણે સચ્ચિત આનંદ પણ હું કહું છું. સતને આત્મા કહો, ચિત્તને સુરતા કહો, આનંદ એ પરમાત્મા છે. એક સત, એક ચિત્ત ને એક આનંદ, આ પણ ત્રણ થયા. આને પણ ત્રિકુટી કહેવાય છે, જે દેહથી વિદેહ. પછી હવે બહારની જે ત્રિકુટી છે એને નુરત સુરતને શબ્દ કહેવાય. હવે કયો શબ્દ? નુરત સુરતને શબ્દ. તો
આ આત્માની જે સુરતા છે, દેહમાં જે આત્મા છે એની જે ધ્યાનરૂપી સુરતા છે એ નુરત સુરત ને શબ્દ, બરાબર. હવે દેહની અંદરની જે સુરતા છે ઓમકાર રૂપી શબ્દને પડકે નુરત સુરત ને શબ્દ. નુરત 1, સુરત 2, શબ્દ 3, આ 3 થયા ને આ ત્રિકુટી. આ દેહથી વિદેહની ત્રિકુટી. અને દેહથી વિદેહની ત્રિકુટીને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ, એને ખોલી લઈ, એને જાણી લઈ, ત્યારે મુક્તિ થાય. પણ આ શરીરમાં તો અનેક જગ્યાએ ત્રિકુટી છે. કેટલી ત્રિકુટી છે? 3 એટલે 3, 3ને ભેગી કરો એટલે ત્રિકુટી થાય. કેટલી જગ્યાએ ત્રિકુટી ભેગી થાય. પણ વિદેહી જે ત્રિકુટી છે ને એ ત્રિકુટી તમે ખોલ નાખો, એને તમે જાણી લ્યો તો મુક્તિ થાય. હવે મકરતાર અધરે, અધરી દર્શન હોય, કાયા સે બહાર લખાવે સંત ખાવેશ હોય, બરાબર લખે. તો એ કાયાથી બાયણે જે લખેલી હશે, જે નિજનો ગુરુ શબ્દ ઓમકાર, ઓમકારમાંથી જ આ સોમ શબ્દ બન્યો છે. અનંત પ્રકાશ રૂપી પરમાત્મામાંથી જ આત્મા રૂપી પ્રકાશ આવ્યો. એટલે વિદેહ ધ્યાન એને ધૈર્યું. અહીં નુરત સુરત ને શબ્દ આ ત્રિકુટી છે. હવે સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ, ઓમકાર શબ્દ સ્વરૂપ બની ગઈ, બરાબર. એટલે અહીં સ્વયં આત્માની સુરતાએ ઓમકાર રૂપી શબ્દને પકડો. આ નુરત સુરત ને શબ્દ સુરતા પહેલાં ઓમકાર રૂપી શબ્દને પકડો. સમજી લ્યો કે અહીં તમે સુરતા, આત્માની સુરતાને સોહમ પણ સમજી શકો છો, કારણ કે સોહમ જ આત્માનું નામ પણ છે. તો હવે એ જે આત્માની સોહમ રૂપી સુરતા કેવી હોય તો ભલે, ધ્યાન રૂપી સુરતા કેવી હોય તો ભલે, ચિત્તરૂપી સુરતા કેવી હોય તો ભલે, દેહથી વિદેહ જે ઓમકાર છે, જે નિજનો ગુરુ છે, જે આત્માનો ગુરુ છે, એ ઓમકાર છે. અનાદિ ઓમકારો, અ ઉ અને મ લખવા વાંચવા બોલવામાં આવે એ નહીં. અનાદિ ઓમકાર ઘણા ઓડિયો હું બોલ્યો છો, જેને ગુરુ નાનક દેવજી કહી રહ્યા છે કે એક ઓમકાર કરતા પુરુષ સત્ય નામ, એ જ સત્ય નામ છે. હવે એ સત્ય જે નામ છે ન્યા આ સુરતા પહોંચી. એટલે સુરતા અને શબ્દ એક થઈ ગયા, આત્માની સુરતા. પછી નુરત સુરત અને શબ્દ, આ ત્રિકુટી યોગ. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન અને શબ્દ. હવે ઓમકાર રૂપી શબ્દમાં ધ્યાન લગાવ્યું આત્માની સુરતાએ, એટલે શબ્દ ઓમકાર શબ્દ સ્વરૂપ બની ગઈ. સોહમ મતલબ ઓમમાં સમાઈ ગયો. પછી નુરત પ્રગટ થઈ ગયું. નૂર મતલબ પ્રકાશ, નુરત મતલબ પ્રકાશી પ્રકાશ. સુરતા સ્વયં નૂરતા બની ગઈ. સુર એટલે શબ્દ, તા એટલે તાર જોડવો. આત્માની સુરતા દ્વારા એ ઓમકાર શબ્દમાં તાર જોડ્યો. સુર એટલે શબ્દ થાય, અવાજ થાય, ધ્વનિ થાય. ન્યા સુરતાનો તાર જોડ્યો. સુરતા એ સુરમાં તાર જોડ્યો. કયો સુર? શબ્દ ઓમકાર રૂપી શબ્દ રૂપી સુરમાં તાર જોડ્યો, બરાબર. પછી ઓમકાર શબ્દ સ્વરૂપ બની ગયો, મતલબ સોહમ કયો, આત્મા કયો, એ ઓમકાર શબ્દ સ્વરૂપ બની ગયો. પછી એ ઓમકાર જે છે કે ભાઈ કીધું ને પહેલાં કે ઓમકાર ફટા ભયા નવખંડ રસ્તા દિયા બોલાય કહે કબીર ધર્મદાસ કો ઉનકા કરો વિચાર કે સોહમ કાં સમાય, બરાબર. તો એ સોહમ સમાણો ઓહમમાં. આત્માની સુરતા સોહમ રૂપી સુરતા કયો, ચિત્તરૂપી સુરતા કયો, ધ્યાન રૂપી સુરતા કયો, એ સમાણો ઓમકાર રૂપી શબ્દમાં, બરાબર. હવે ઓમકાર રૂપી શબ્દ જ્યાંથી પ્રગટ થયો તો એ સ્વયં નૂરતા બની ગઈ. નૂર એટલે પ્રકાશ. પ્રકાશમાં તાર લાગી ગયો આત્માનો. એ પ્રકાશ, અનંત પ્રકાશ, એના અનેક નામો છે. એને આનંદ સ્વરૂપ પણ કહેવાય છે, પ્રેમ સ્વરૂપ પણ કહેવાય છે, ઓમકાર સ્વરૂપ પણ કહેવાય છે, પ્રકાશી પ્રકાશ પણ કહેવાય છે. ઘણું બધું છે. આ ત્રિકુટી દેહથી વિદેહ છે, નુરત સુરત ને શબ્દ. કારણ કે જે શબ્દ ગાજી રહ્યો છે દેહથી વિદેહ, ન્યા સુરતા, આત્માની સુરતા, એ મકર તાર જે આપણે કરોડિયાનું દ્રષ્ટાંત આપ્યું, એ મકર તારને પકડી. મકર તાર એટલે કરોડિયો જેમ તાર બાંધ્યો એમ મકર. મકરનો અર્થ કરોડિયો થાય, મકરનો એક અર્થ મકરે થાય. પણ અહીં તો આ કરોડિયા જેમ તાર બાંધીને ઉપર નીચે જતો હતો, એમ કોઈ પણ સહારો લીધા વગર એક તારનો સહારો હતો. પણ એમ જ અહીં સુરતાએ મકર તાર શબ્દનો તાર જોડ્યો. કારણ કે દેહથી વિદેહ ઓમકાર શબ્દ ગાજરી હતો
અને આત્માની સુરતા ઓમકાર શબ્દને સાંભળી રહી હતી એટલે શબ્દનો તાર પકડીને ગઈ. ઘણીવાર કહું છું ક્યાંય ઢોલ વાગતું હોય અને તમે ઢોલના અવાજની દિશામાં આગળ વધતા જાઓ એટલે ઢોલ ક્યાંથી વાગી રહ્યું તમને ખબર પડી જાય. એવી જ રીતે જે શબ્દ સંભળાઈ રહ્યો હતો એને ઓમકાર, સર્વત્ર ઓમકાર શબ્દ ગાજી રહ્યો. સર્વત્ર કોઈ સ્થાન એવું નથી કે જ્યાં નથી ગાજતું, દરેક જગ્યાએ છે અને દરેક વ્યાપક પણ છે. બરાબર. એ ઓમકાર શબ્દનો તાર જ્યાંથી શબ્દ ગાજી રહ્યો હતો, જેમ ઢોલ વાગતો હોય ને આપણે દિશામાં આગળ વધીએ એટલે ક્યાંથી ઢોલ આગળ પકડાય જાય, એમ એ ઓમકાર શબ્દ ક્યાંથી એને આવી રહ્યો હતો સુરતાને, એ શબ્દનો તાર પકડતી સુરતા આગળ વધી અને એ શબ્દને પકડી લીધો. શબ્દને પકડી લીધો એટલે સુરતા શું થઈ ગઈ? એ ઓમકાર શબ્દ સ્વરૂપ બની ગઈ. સુરતા આત્માની એ ઓમકાર શબ્દ બની ગઈ, કારણ કે ઓમકારમાંથી શબ્દ નીકળ્યો છે સોહમ. એ હું ઘણી વાર કહું છું કે તમે સોહમ લખો. સોહમ લખ્યા પછી સ અને હ કાઢી નાખો એટલે ઓમ વધશે. એટલે સોહમ સમાણો અહીં ઓહમમાં અનંત પ્રકારની સુરતા સમાણી. એ ઓમકાર શબ્દમાં અનંત નહીં, આત્માની સુરતા સમાણી એ ઓમકાર શબ્દમાં. અને ઓમકાર શબ્દ પછી સ્વયં નૂરતા બની ગયો અનંત પ્રકાશ ને આ શબ્દ ખતમ. આ ઓહમ સોહમની ઉપરે 12 ઉંગલ હે, 12 ઉંગલ હે 12. અહીં સોહમ શબ્દ આત્મામાં સમાણો, આત્મા ઓમકાર શબ્દની અંદર સુરતામાં લય થયો શબ્દમાં, અને ઓમકાર શબ્દ એ અનંત પ્રકાશ રૂપી પરમાત્મામાં લય થઈ ગયો. તો પરમાત્મા છે ને એ દેહથી વિદેહ છે, આત્મા શરીરમાં છે. પરમાત્મા દેહથી વિદેહ છે. જો પરમાત્મા દેહમાં હોય તો આવા ધંધા થાય? આટલા જગતમાં યુદ્ધ હાલી રહ્યા છે, ઝઘડા હાલી રહ્યા છે, વાદવિવાદ હાલી રહ્યું છે, મારું તારું હાલી રહ્યું છે, છલ કપટ હાલી રહ્યું છે, કેટલો ઘોર અન્યાય હાલી રહ્યો છે જગતમાં. ભ્રષ્ટાચાર એટલો, ઝઘડા એટલા, ખૂન ખરાબા એટલા, નાની નાની દીકરીઓના આબરૂ લૂંટાય છે. તો શું પરમાત્મા દેહમાં રહીને આવા કામ કરે? એને હું પરમાત્મા જ નથી માનતો. કારણ કે દેહમાં રહીને પરમાત્મા આવા કામ નથી કરતા. પરમાત્મા દેહથી વિદેહ છે, દેહમાં આત્મા છે ને આત્માની સુરતા જે છે, સોહમ સુરતા કહો કે ચિત્ત સુરતા કહો, એને મન બુદ્ધિ અહંકાર પ્રગટ કરી શરીરને ચલાવી અને મનના મતોમાં ફસાઈ ગયો. જીવ સ્વરૂપમાં આવીને બની ગઈ સુરતા, જીવ સ્વરૂપમાં ફસાઈ ગઈ. એટલે આ મનરૂપી આ કાળ, આ જીવમાં ફસાયેલી સુરતા, આ મનરૂપી કાળ આ બધું કરાવી રહ્યો છે. આત્માએ કાંઈ કરતો નથી, આત્માએ કરતા છે. પણ આ બધો ખેલ જે છે આ અધર્મના રસ્તે ચલાવનાર એ મોહ માયા રૂપમાં ફસાયેલું મન છે, મોહ માયામાં ફસાયેલો જીવ છે, સુરતા છે. એ સુરતા સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે સોમ શબ્દના મારફતે, પછી દેહથી વિદેહ થઈ ઓમકાર શબ્દને પકડી અને પરમાત્મા સ્વરૂપ બની જાય. ત્યાં સુરતાય નથી, શબ્દય નથી, ત્યાં ઓમકાર શબ્દ નથી, સોહમય શબ્દ નથી, ત્યાં પ્રકાશ એ પ્રકાશ, અનંત પ્રકાશ પરમાત્મા છે. આ દેહથી વિદેહ ધ્યાન છે. એટલા માટે ગંગા સતી માતાએ કીધું છે કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો દેખાડું તમને દેશ ત્યાં નહીં મળે. એટલે તો અનંત પ્રકાશ રૂપી પરમાત્મા પાસે તો કોઈ માયા છે જ નહીં, ને માયા પહોંચી જ નથી શકતી. એ દેશમાં જવાની વાત કરી છે. એ દેશમાં જવા માટે ભગત ક્લિયર સત્યનો માર્ગ રાખો, હાલવો પડે. દરેકનું કામ નથી. બગલ મેં છુરીને મુખમાં રામ મકા નામ એવું ન હાલે. વાણી વર્તન જુદા, જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં એમ ન હાલે. બોલે એ જ પ્રમાણે હાલવું પડે. તમામ વિષય વાસનામાંથી અલગ થવું પડે. બધી મોહમાયા છૂટવી પડે. કચરો બધોય સાફ થઈ જવો પડે આખા અંતકરણમાંથી. આ શું વાતો વડા થઈ જાય એમ છે? વાદ વિવાદ થાય, ઈર્ષા નિંદા થાય, તર્ક વિતર્ક થાય, બીજું કાંઈ ન થાય. એક સંગઠન ઊભું થાય, ધંધો થાય, બીજું કાંઈ ન થાય ભગત. બરાબર. તો તમે દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરો, મુક્તિ સંભવ જ નથી. તો માયાનું ધ્યાન ગમે ત્યાં ધ્યાન ધરી લો. કેટલાય ધ્યાન ધરી દઈને મરી ગયા. એટલે રવિદાસ બાપા કહી ગયા, થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની. ધ્યાની થાકી ગયા, વિજ્ઞાની થાકી ગયા, ને જ્ઞાનીએ થાકી ગયા. અકથ કહાની કથવામાં આવે બધા નથી. તો શું કથણી બકણી કરવી ભાઈ? સત્યનો માર્ગ અપનાવી લ્યો. ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપવાનું ચાલુ કરી દો. વાત ખતમ. નિષ્કામ ભાવે જીવન જીવી લ્યો સારું. બાકી વાતું કાંઈ વડા થાય નહીં. વાતું કાંઈ પરમાત્મા હાથમાં આવશે નહીં. શરીરમાં ક્યાંય પણ નાભીમાં ધ્યાન ધરો, મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરો, તો પરમાત્માને મૂલાધારમાં બાંધી દો. શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરો, હૃદયમાં ધ્યાન ધરો, અનાજ ચક્રમાં ધ્યાન ધરો, ત્રિકુટીમાં ધ્યાન ધરો, 10મા દ્વારમાં ધ્યાન ધરો, તો પરમાત્મા નાનકડો શક તમે શરીરમાં બાંધી લીધો કે ત્યાં ધ્યાન ધરશો ને તમને આત્મા પરમાત્મા મળી જાય. શું એ બાંધેલો છે?
સીમા રહિત છે, ઈ અસીમ છે, અમાપ છે, કિતના લંબા કિતના ચોડા ધ્યાન ધરી બતાવો દે અનુમાન, એનો અનુમાન જ કોઈ ન લગાવી શકે. એ શું દેહમાં પકડાયો છે? શું દેહમાં છે કે ત્રિકુટીમાં ધ્યાન ધરવાથી મળી જાય, કે 10મા દ્વારમાં ધ્યાન ધરવાથી મળી જાય, હૃદયમાં કે ગમે શરીરમાં ગમે ત્યાં ધ્યાન ધરો, હું બંધનમાં છે? આવા તો કરોડો શરીર છે એના, કીડીથી કુંજર સુધી આખી દુનિયા એની છે. ક્યાંય પણ ધ્યાન ધરવાથી મુક્તિ ન થાય. ભગત, સત્યના રસ્તે ચાલો, અસત્કર્મને છોડો, બિલકુલ ક્લિયર ચોખ્ખા શુદ્ધ થઈ જાઓ. પ્રેમ હી પ્રેમ, પ્રેમ સિવાય બીજું કાંઈ નહીં. હું કહું છું ને કે પ્રેમ બિના પાવત ના કોઈ. પછી ખબર પડે આત્મા પરમાત્માની વાતો, એ કાંઈ ખબર ન પડે ભાઈ, રસ્તે હાલવું પડે. તો પરમાત્મા દેહથી વિદેહ છે, અને દેહથી વિદેહ જે ધ્યાન છે એ ધ્યાનમાં જ મુક્તિ થાય. પણ સ્ટેપ બાય સ્ટેપ ઉપર હાલવું પડે. શરૂઆતી સુરતાથી જ થાય, શ્વાસોશ્વાસની ક્રિયાથી જ થાય. એની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો ત્યાંથી જ તમે ઉપર ચાલી શકો. કારણ કે પિંજરાની અંદર આત્મરૂપી પોપટ પુરાઈ ગયો છે ને, હે અંદર છે. સોમ એની ચાવી છે, એના દ્વારા ચાવી ખુલે, 10મો દ્વાર ખુલે, ત્યાંથી દેહથી વિદેહ થાય. દેહમાં ગમે ત્યાં તમે ધ્યાન ધરો, જિંદગી મુક્તિ ન થાય. એ તો બધું માયાનું ધ્યાન થયું. કીધું જ ખરા કે જો સંતો દીખે છો માયા, દેખાય રૂપ ને રૂપી માયા, તો તમે દેહમાં ક્યાંય ધ્યાન ધરો તો માયાનું ધ્યાન થયું. તો શું પરમાત્મા માયામાં છે? આ તો શરીરની ધ્યાન થયું, આકાર ઉપર ધ્યાન ધર્યું તમે કહેવાય. આકારમાં ધ્યાન ધરો એટલે તમારા દિલો દિમાગમાં આકાર બેસી જાય, ફરી તમે આકારમાં આવ્યા. થોલો તો નિરાકાર છે, જેનો કોઈ આકાર જ નથી. નિરાકારથી પણ ઉપર છે, પ્રકાશ સ્વરૂપ છે. જ્યાં કોઈ આકાર જ નથી, તમે આકારમાં ધ્યાન ધરીને કરશો શું? આપણે પોતે એને કહે છે કે નિર્ગુણ છે, નિરંજન છે, નિરાકાર છે, જેનું કોઈ રૂપ જ નથી. નિરંજન, જેનું કોઈ સ્વરૂપ જ નથી. તો સ્વરૂપમાં શું કામ ધ્યાન ધરવું પડે? આ બધું ઢોંગ પાખંડ છે. એટલે હું કહું છું કે ભાઈ પગ ધોરાવીને પાણી પીવડાવવું, પછી કે આ ચરણામૃત છે, તો બધા મરી હું કામ જાઓ છો? આ ચરણામૃત થઈ જતું. પગ ધોરાવીને પાણી પીવાનું, જળ એક તત્વ છે, પગે તમારો દેહ છે. આરતીઓ કરાવી, હામયા કરાવવા, પૂજા કરવા, બધું ઢોંગ પાખંડ છે. આ બધા ધર્મના નામે ધંધા કરીને ચેલા ચેલીઓને ફસાવીને એના પૈસા લૂંટવાની જરૂર છે. હા, જરૂર શું છે? જરૂરત છે, અને બીજું કાંઈ નથી. અમારા ગુરુ પાસે આવ્યો ને મેં મુક્તિ બતાવી દઈને, આમ કરી દઈને, તેમ કરી, બધું ભગત ઢોંગ પાખંડ છે. મને તો એક જ ખબર પડે કે સત્યના રસ્તે હાલો, બસ પતી ગઈ વાત. કામ જ એવા કરો સરસ મજાના, સુંદર મજાના, પરમાત્મા બધું જોવે છે કે એને એમ દયા આવી જાય આપણી માથે કે નહીં ભાઈ આ મારો એક ભગત સારા કામ કરે, લેવો એની વાયરે જાઓ. નરસિંહ મહેતાની વાયરે જેમ આવ્યા તેમ, પ્રહલાદની વાયરે જેમ આવ્યા તેમ. તો કાર્ય જ આપણે એવા શુદ્ધ રાખો, પ્રેમ બધાથી પ્રેમ રાખો, ભાવ રાખો, સારા કર્મ કરો, તો પરમાત્મા બધું જોઈ જ રહ્યા. ભગત જૈસી કરની વૈસી ભરની. સારા કર્મ કરશો તો ભગવાન એનું ફળ સારું આપશે, ને ખરાબ કરશો તો ખરાબ આપશે. સીધો હિસાબ છે. વાતું એ કોઈ મળે નહીં, વાતું એ કાંઈ વડા થાય નહીં, કથણી બકથણી કાંઈ થાય નહીં. 52 અક્ષરોથી કાંઈ ન થાય. 52 કે જંજાલ મેં ફસ ગયા સંસાર. 52માં વાદ વિવાદમાં બધા ફસાઈ ગયા. તો 52થી તો બહાર છે, તો ન્યા જવાની. બરાબર? તો આશા રાખું તમારા પ્રત્યેક સમજાઈ ગયું હશે. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.